કીર્તિ પટેલ સામે નોંધાવી છે ફરિયાદ। ગીર સોમનાથના બજરંગદાસ બાપુએ ઉઠાવ્યા અનેક સવાલ। કીર્તિ પટેલને કોણે બોલાવી, તેને ભગવા કપડાં કોને આપ્યા? સાધુ સંતોને જવા વીઆઈપી પાસ નહોતા મળતા તો કીર્તિ પટેલ કેવી રીતે પહોંચી ગઈ? હવે આ કીર્તિ પટેલને ઉતારો કોની આવે પણ રોકી કોની? આ મારો પ્રશ્ન છે સરકારશ્રીને। જુનાગઢ જિલ્લા કક્ષાની એસપીની મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનું છું। જુનાગઢના સાધુ આગળ ન આવે કંઈ નહીં, ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિને છોડીશ નહીં। એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે અને એ મારે એસપી આઈને કલેક્ટર આઈને બધે વાત થઈ ગઈ છે, એની તપાસ ચાલુ છે। હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં, અત્યારે એ હજી ભવનાથમાં મળી નથી। મહંત બજરંગદાસ બાપુએ કેટલાક સાધુ સંતો પર આક્ષેપ કર્યા। કીર્તિ પટેલ ભવનાથમાં ભારતીય આશ્રમ ખાતે રોકાય હોવાનું અનુમાન। હાલી નીકળેલા સાધુઓ 2 નંબરના ધંધા કરે છે, કોઈ છોકરીઓને છોડતા ન હોવાનો આરોપ। 70 કરોડના બંગલા બનાવ્યા છે તેવું પણ બજરંગદાસ બાપુએ કહ્યું। કીર્તિ પટેલને પોલીસ ગમે ત્યાંથી શોધી લાવે અને તેને કોણે ભગવા કપડાં પહેરાવ્યા અને ક્યાં રોકાય તે સામે આવશે। જો ગુજરાત સરકાર આમાં કંઈ કાર્યવાહી નહીં કરે તો હું દિલ્હી ફોન કરીશ। કીર્તિ પટેલનું મારું માનવું એ છે કે હરિહર ભારતીય આશ્રમ હરિહર ભારતી છે ત્યાં આશ્રમમાં રોકાણી, મારું માનવું એમ છે। હું એમ કહેતો રોકાણી કેમ, પણ મારું માનવું એમ છે કે હરિયાણ એ એમ કહેતી કે હરિયાણ ભારતી મારા ગુરુ મહારાજ છે, તો મારું માનવું છે કીર્તિ ભારતી કીર્તિ પટેલ ત્યાં રોકાણી હોય તો મને શંકા છે કે એ મહાત્માઓ ઇન્દ્ર ભારતી અને હરિયાણ ભારતી બે મળીને ભગવા કપડાં આપ્યા હોય અને સાઈ સ્નાનમાં ભેગી લીધી હોય। તો જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન કરવાનો મામલો। કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ। મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ કરી શકે છે સ્નાન। સાધુના વેશમાં કીર્તિએ સ્નાન કરતા નોંધાઈ ફરિયાદ। પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ નોંધાવી છે ફરિયાદ। જૂનાગઢ ભવનાથ પોલીસે નોંધી છે ફરિયાદ। પોલીસ સત્તાવાર સાંજ સુધીમાં કરી શકે છે જાહેરાત। કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી જુદી ટીમો રવાના થઈ। કીર્તિ વિરુદ્ધ 2 દિવસમાં આ બીજી ફરિયાદ છે। અગાઉ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભા કરવા, મારી નાખવાની ધમકી આપવા અને શાંતિ ડહોળવાને લઈને પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। તો કીર્તિ સામે ફરિયાદ નોંધાવનાર સંતના ગંભીર આરોપ। બજરંગદાસ બાપુના આરોપથી ખળભળાટ। 4-5 સંતો કીર્તિ પટેલથી ડરે છે। સાધુના ભગવામાં કલંક લાગે એટલે સાધુ દબાય છે। બહેન દીકરીનું કલંક લાગે એટલે સાધુ કંઈ ના બોલે। જૂના અખાડામાં મહિલાઓને દીક્ષા આપે છે। કીર્તિને દીક્ષા આપી હોય તો સંતો સાબિત કરે। ઇન્દ્ર ભારતી હરિહરન ભારતી કીર્તિને સલામી કેમ ભરે છે? પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના સંત છે। આ 4-5 સાધુ કીર્તિ પટેલ થી દબાઈને બેસી ગયા છે। કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે। બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી। જૂના ખેડામાં મહિલાઓને દીક્ષા આપે છે 100%। દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને રુદ્રાક્ષ, ભગવું, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં। તો જો કીર્તિગીરીને હરિહર ભારતી કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે। ગુજરાતમાં સરકારી આવાસ યોજનાના દુરુપયોગનો મોટો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી LIG 19 આવાસ યોજનામાં છેલ્લા કેટલાક સમયથી ધમધોકાર પીજી ચાલતું હોવાની હકીકત બહાર આવી। અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમે તપાસ કરતા ખુલ્યું કે માત્ર પીજી જ નહીં પરંતુ કેટલાક મકાનોમાં માલિકોની જગ્યાએ ભાડુઆતોનો કબજો છે। સોસાયટીના રહીશો દ્વારા પીજીના ન્યુસન્સ અને અસુરક્ષાની લાગણી અંગે ફરિયાદો કરવામાં આવી હતી। આવાસ યોજનામાં કુલ 336 મકાનમાંથી 43 મકાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 7 મકાનોનો વપરાશ સગા સંબંધીને 1 મકાન ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું। શંકાસ્પદ મકાનને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી। હવે પ્રશ્ન એ છે કે મકાન માલિકો સામે શું કડક કાર્યવાહી થશે અને સાચા લાભાર્થીઓ સુધી આવાસ પહોંચશે કે નહીં? આજરોજ માહિતી મળતા LIG 19માં પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં Airbnb સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને
આ બુક થયેલું છે કે આ સાઈડ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને 2 ફ્લેટ જે 305માં પીજી હતું અને 105માં પીજી હતું. આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી. અહીંયા બ્લોક 2માં 305 નંબર અને બ્લોક 5માં 105 નંબર બંને મકાન ઉપર એરબીએનબી સાઈડ ઉપર રોજના 5400થી લઈને 6200 રૂપિયા રેન્ટ પીજીનું વસૂલ કરવામાં આવતું હતું અને એમાં ટોટલ ફેસિલિટી આપતી હતા અને એના કારણે સોસાયટીમાં અનેકવાર લેખિત રજૂઆત આવેલી હતી અમારા ધ્યાન દોરા અને એના હિસાબે કોર્પોરેશને આ સરાહનીય કામ કરેલું છે. રોજ આવી રીતે પબ્લિકો આવે તો અમારા નાના છોકરાઓ છે અને આવી રીતે રોજ ચાલતું હોય તો અમારા છોકરા પર શું સંસ્કાર પડશે એટલે આવી રીતે હવે અમે ભાડેથી રહેતા હતા તો અમે અહીં આયા મકાન મળ્યું એટલે હવે અહીં મકાન મળ્યું ને આવામાં રહીએ તો પછી અમારા છોકરાનું ભવિષ્ય તો ખતરામાં જ થઈ ગયું ને કેવી રીતે રહેવાનું અહીંયા ન્યુસન્સ કોઈ ક્રિએટ થાય છે ન્યુઝન અહીં થોડાક ભાડવા જ છે એ એવી રીતે છે એ લોકો બબલવાળા જ છે આપણે કંઈ કહેવાય છે એટલે ચોંટવા આવે છે. સરકારી આવાસ યોજનાનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં સરકારી આવાસ યોજના જે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી છે સરકારી આવાસમાં પીજી ચલાવવાનો આ જ વિસ્તારની અંદર પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. સાયન્સ સિટીમાં આવેલી આવાસ યોજનાની આ ઘટના છે જ્યાં LIG-19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમે દરોડા પાડતા સમગ્ર ખેલ ઉજાગર થયો છે. દરોડા દરમિયાન આવાસ યોજનામાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે આવાસ યોજનાના ઘરમાં પીજી માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાઈ હતી. કોર્પોરેશનની હાઉસિંગની ટીમને ખાસ કરીને મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સમગ્ર ઘટના આખી ઉજાગર થઈ ગઈ છે. હાઉસિંગ કમિટીના ચેરમેને આ પ્રમાણે જે બાતમી મળી હતી તે દરમિયાન કામગીરી કરતા આવાસો ભાડે આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મકાન માલિકે આવાસ પીજી માટે પણ આપી દીધું હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશન દરમિયાન કામગીરી કરી રહી છે પરંતુ જે પ્રકારે ઓનલાઈન એક ખાનગી વેબસાઇટ ઉપર પીજી તરીકે ઘરના ફોટા અને ભાવ બતાવ્યા હતા તે પ્રમાણે ખાસ કરીને આખો ખેલનો ઉજાગર થઈ ગયો આખો ખેલ ઉજાગર થઈ ગયો અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. જે પ્રકારે સરકારી આવાસ યોજના છે તેનું સૌથી મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરાયેલા અહેવાલની અસર જોવા મળી છે. રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ 8 ટીમના કુલ 32 સભ્યો પહોંચ્યા. શહીદ સુખદેવ ટાઉનશીપ નબળા બાંધકામને લઈને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી. તપાસ પૂર્ણ થઈ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર પગલાં લેશે. 3 ફેબ્રુઆરીએ શહીદ સુખદેવસિંહ ટાઉનશીપમાં નબળા બાંધકામને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો. અમને એવો વિશ્વાસ છે કે એનો ચોક્કસપણે સત્યને આધારે અમે એમને કીધું છે કે બધાના રિપોર્ટ કરાવો. રિપોર્ટ કરાવીને એમના જે રિપોર્ટ આવે એની એક નકલ અમને પણ આપો અને એના ઉપર તાત્કાલિક કડકમાં કડક એક્શન લેવાય અને અમને જે મળવાપાત્ર છે જેમ કે રેરામાં મળેલું છે, કોમ્યુનિટી હોલ છે, સ્વિમિંગ પુલ છે, અમને કેમેરા નાખી દેવાના તેની કોઈ વ્યવસ્થા નથી. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલની અસર અત્યારે જોવા મળી રહી છે. રાજકોટ શહેરના જે સુખદેવસિંહ ટાઉનશીપ છે ત્યાં અત્યારે અલગ અલગ RMCની 8 ટીમો પહોંચી છે. 32 લોકોની જે ટીમ છે તેમના દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે અહીંયા જે છે લાદી સહિતના અલગ અલગ જગ્યાએ નબળું બાંધકામ થયો હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો. અત્યારે અહીંયા ટીમ છે તે પહોંચી છે. આપણે અત્યારે અહીંયા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના અત્યારે અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ આવાસમાં જઈ અને જે છે અહીંયા નબળા બાંધકામને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો. અત્યારે ટીમો પણ દોડતી થઈ છે અને તમામ વિંગમાં જે છે એ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.